હિંમતનગર ખાતે 27 કાંઠા જતનાઈ સમાજ અને સાબરકાંઠા વિભાગનું વાર્ષિક સ્નેહ મિલન ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ તેમજ 60 વર્ષથી ઉપરના વડીલો તથા દાતાઓનું સન્માન સમારોહ યોજાયો હતો। સાથે સમાજના સભ્યો માટે લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે નૃત્ય, નાટક, વાર્તા અને વ્યક્તિત્વ રજૂ કરી સૌને મન મોહી લીધું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લાના ડીવાયએસપી કુલદીપભાઈ રામભાઈ નાઈ તેમજ વાઘપુર ગામના વતની ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાને વિદ્યાર્થી માતા પિતા તથા સ્ત્રીઓ માટે અત્યંત પ્રેરણાદાયક અને અસરકારક વક્તવ્ય આપ્યું હતું। મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહેમાનોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન પ્રમુખ સંતભાઈ કાટવાડ તેમજ મંત્રી જયભાઈ તેમજ મંત્રી સંજયભાઈ વક્તાપુર તેમજ અધ્યક્ષ ચેતનભાઈ ઉપપ્રમુખ આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રમુખ સંતભાઈ કાટવાડ તેમજ મંત્રી સંજયભાઈ વક્તાપુર અધ્યક્ષ ચેતનભાઈ તેમજ ઉપપ્રમુખ સંદીપભાઈ તેમજ ખજાનચી તેમજ સહિત સહમંત્રી તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંગુ સાથે અશોક નાઈ, સાબરકાંઠા।